ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ગાઈઝ આજે અમે યશના ઘરે આવેલા છે. આ જોઈ શકો તમે, અંદરથી બતાવું તમને ઘર કેવું છે. યશભાઈ શું કરો છો ગાઈઝ? ગાઈઝ ફૂલ ફોર્મમાં છે યશ. ક્રિશભાઈને જોઈ શકો તમે. હા ભાઈ, આપણે દૂર જ દેખાય. ચાલુ કરેલી છે. તમને આખું ઘર બતાવું ગાઈઝ. ચાલો, આ છે આ ટીવી હોલ છે આટલું. આ બાથરૂમ, ટોયલેટ. બાથરૂમ થી શરૂઆત કરીએ ગાઈઝ. બાथरूम में जोयलू नहीं है तमे आप लोगों ने कभी देखा तो होगा नहीं. गाइस चलो विजिट लगे. आ तो डाइनिंग हॉल છે. આ જોઈ શકો તમે ગાઈસ, ડાઇનિંગ હોલ. યસ યસ, તમે જોયું તો હે નહીં. જોઈ લેજો ગાઈસ તમે. ક્રિશભાઈ જોઈ શકો તમે. જય હિન્દ દોસ્તો. આપને બતાવું. આ છે કિચન. આ જો બર્ગર ને એવું બધું એમ જ હોય આના ઘરે. આ કિચન છે અત્યુત્તમ યશભાઈ નું ઘર. પછી અહીંથી ઉપર જવાય. અહીંયા મંદિર છે. પ્રણામ કરી લેજો. હાલેલુયા. રાશન મૂકેલું છે ગાઈસ. ચલો આપણે ગાઈસ જો યશભાઈ નું ઘર એટલે એકદમ તગડું ઘર. અહીંયા બી છે નાનું. અહીંયા બેઠક રૂમ છે, તમે જોઈ શકો ગાઈસ. એમ કરો એમ કરાય. ચલો આગળ બતાવું. ધીસ ઇઝ ધ બેડરૂમ. ક્રિશભાઈ ને જોઈ શકો તમે, ફૂલ મજા માણે છે. ધીસ ઇઝ ધ બેડરૂમ. આ એક બેડરૂમ. આ બેડરૂમ જો તમે ખાલી. આ બેડરૂમ જો. આ તમને ભાડોતરી પણ મળી જશે. આપણા કોન્ટેક્ટમાં રહેજો. ક્રિશભાઈના કોન્ટેક્ટમાં 50% ડિસ્કાઉન્ટ. ફૂલ એકદમ. મજા આવે ગાઈસ, એકદમ નરમ. જોઈ શકો તમે. યશભાઈ, ક્રિશભાઈ આપણે ઓલવેઝ હજી ઉપર છે મને લાગે ત્યાં સુધી. ટેરેસ છે. જોર્ડન ગાઈસ, કેવિન ભાઈ ના ऐसी आजा कि मेरे दिल्ली में की शक्ल एकदम नेचर नो नजर નેચર નો નહીં, સિટી વ્યૂ છે. આ બાજુમાં મંદિર છોકરી ઉપર આ વોશિંગ મશીન છે, અહીંયા કપડા ધોવામાં આવે છે. ચલો મળીએ ગાઈસ આજના બ્લોગ માટે. આજે મારા ભાઈ કોન્ટેન્ટ તો બાય બાય, મળીએ બીજા બ્લોગમાં. બુરા ને